ત્યારે ભાઈ પોતાના બળદગાડા પોતાના બૈરા છોકરા બાળ બસાને લઈને વસ્તળી ગામના સીમાડાની માથે એક બાજુ દિવસ આથમવાની તૈયારી થઈ ગઈ છે, સંધ્યા ટાણું થયું. આપણી ભાષામાં કઈ કે આપણે વાળું પાણી કરવાનો જયારે સમય આવે કે વસ્તળી ગામની માલિપા ઝાપાની માલિપા બળદગાડા આવીને છોડી નાખ્યા. ગામના ધાબે રાત્રિયા દિવસ ઉગ્યા એટલે વઢવાણ ઠાકોરના માણસો આવી મકાનની જગ્યા જેને માપી દીધી, પોતે મકાન બનાવીને મહિના રહેવા છે. પણ ભંડકિયાની માલિપા પોતાની આદ્ય શક્તિના દીવાનો ધૂપ કરે એટલે એક નાના એવો દીવો અને એક અગરબત્તી જ્યાંમાં મેલડી બળદગાડાના નીચે ભંડરિયા કોઠારિયાની માલિપા બેઠા હતા ત્યાં પણ જેઠાબા પૈણા કરવા. એ સાહેબ ક્યારેક તો રાજ પડે એટલે મારી નનામી બાળકી જેઠાબા હુતા એના સપનાની માલિપા આવીને એમ કે જેઠા માગા જગતની માલિપા માગી નો કરી દઉં ને તો વગડાની માલિપા હું મેલડી તને મળી નો મળી થાવ માગી લે. સપનાની માલિપા જેઠાબા એમ કે માં મારે તો આદ્ય શક્તિ તારી જેવી મેલડી જેવી દેવ તો મારી ભેગી હોય, મારે તારી પાસે માગવાનું શું હોય? મારી મારો સમય આવશે ત્યારે માગીશ તારી પાસે. મહિનો 2 મહિના 6 મહિના 12 મહિના વરા 2 વરા 5 વર્ષના વાળા વાઈ ગયા. 5 વર્ષના વાળા વાઈ ગયા એટલે મેકલી અંધારી રાતે એક દી મેલડી આવી અને જેઠાબાને ટાપલી મારીને કીધું જાગ્યા બાપ આ તારા ગાંડાના ભંડારિયાની માલિપા મને મેલડીને તે બેહારી છે. કેટલા વાર મારે મેલડીને પૂછ્યું બેવું મને જમાડી કાંઈક જમાડી. વસ્તરી ગામની માલિપાથી 5 ભુવાને બોલાવ્યા, પંચને બોલાવ્યો. જેઠાબાઈએ વાત કરી ભાઈ 5-7 વર્ષના વાળા ભાઈ કે અમે જેથી માનપર ગામની માલિપાથી નીકળ્યા તેથી વઢવાણના સીમાડાની માથે વગડાની માલિપા અમને માતા મેલડી મળી હતી અને અમે કીધું એમ માતા મેલડીએ વગડાની માલિપા કરી દીધું. અમે મેલડીને લઈને વસ્તળી ગામની માલિપા આવ્યા છે. તેથી પંચે કીધું કે ભાઈ મેલડી ક્યાં છે અમને દેખાડો તો ખરા. તેથી વસ્તળી ગામના ભુવાને અને પંચને લઈને જેઠાબા ગાડા નીચે બેહારી અને ભીષણ વાળીને કીધું આમ ભંડક્યું ખોલીને કીધું આમાં મારી મેલડી બેઠી. તેથી પંચે દાણાનો પાટ માંડ્યો અને પાટની માથે મારી નનામી બાળકી મારી લોઢાના દાંત વાળી એ મારી કામરૂ દેશની ભમર વિદ્યા મારી મેલડી બોલી ગઈ મારા પંચો એ મારા પંચો માગી લ્યો. આજ મને મેલડીને હું તમે પૂછવા બેઠા છો? માડી આ ગાડાના ભંડારિયાની માલિપા તું વર્ષોથી બેઠી છે. માડી અમે તને ક્યાંક પંચ મળીને વિહામો દઈ. આજ તું માતા મેલડી કે અમારે પંચને કરી દેવું. તેથી માતા મેલડી બોલી કે દુનિયાની માલિપા બોલીને બીજું બોલું તો કાળા માથાના માનવી મારી મેલડી માથે કોઈ ભરોહો ન કરે. પણ અમારા જેઠાનો એક દીકરો જે બોઘો છે ને, એક દીકરો ને દીકરી છે. આ દુનિયાની માલિપા આજ મારા બોઘડાના ભાગનું આ ગાડું છે ને ગાડાના ભંડકિયાના બારણાની માથે જ હું મેલડી બેસ, બાકી ક્યાંય નહીં બેવું. એ હવા શેરનો તાવો જમાડીને પંચ પોતાના ઘરે વ્યા ગયા. જેઠાબા પોતાના ભાઈ માની ભક્તિ કરે અને મેં હમણાં કીધું એમ ક્યારેક એવો સમય આવે માતાજી રાતે સપનામાં આવીને ઘણી વાર ટકોર કરે કે મારા જેઠા માગબા. પણ સાહેબ ઈ તેથી સતયુગના માણા પોતાની માટે કાંઈ મેલડી ભાઈ માગ્યું જ નથી. એ સમય જતા જેઠાબાને પોતાના મોટા 3 ભાઈઓ હતા એમાંથી એક વચેટ ભાઈ ને બેને કઈક થોડી જાજી બોલચાલ થઈ એટલે પોતાના મોટા ભાઈને કઈ કીધું તો નહીં. પણ જેઠાભાઈએ મારી મેલડીનું જે બળદગાડાની જે ભંડકિયાની માલિપા બેઠી હતી ને એની સામે આમ નજર કરીને એટલું કીધું કે એ મેલડી મારી એ મારો મોટો ભાઈ છે, મારા બાપ ઠેકાણે કહેવાય, એને હું કઈ વેણ કહેવાય ને કઈ ન આપું. પણ મારું જો સતની બાદળ હોય ને તો ન્યાય મારી મેલડી તારી પાસે મેકું છું, તારે મને ન્યાય કરી દેવા. મેલડી એવી છે સાહેબ, હગો બાપ હોય કે હગો દીકરો હોય કે હગો માનો જણ્યો ભાઈ હોય, ન્યાય ઉપર રાખો ને તો બાપને ન ગણે દીકરાને ન ગણે. એવો મારો ન્યાયનો બાદશાહ મેલડી.
એક દી જાય બે દી જાય આમ કરતા કરતા 15 દિવસના વાળા વાયા પણ રાત પડે અને જેઠાબા મેલડીને ઠપકો દે કે એ મારા નિર્ધનિયાનું ધન દિવસ ઉગે અને માં મેલડીને ઠપકો દે એ મારા વગર પૈસાના વકીલ મારી સતની બાદણ હોય કે અસતની હોય મારી મેલડી તારે ન્યાય દેવાનો પણ સાહેબ આમ કરતા કરતા 15 દીના વાળા વાયા અને જેઠાબાને જે ભાઈ ની યારે થોડી જાજી બોલચાલ થઈ હતી ને જેમ પાકલ સીફડું ફાટે એમ ખીલે બાંધેલો બળદ ધરતી ઉપર પડ્યો એવો મરી ગયો બળદ મરી ગયો પણ કાળા માથાના માનવી જટ દઈને દેવને ઓળખી ન શકે સાહેબ બળદ મરી ગયો વાતને ભૂલી ગયા આખું ઘર રોઈને સાનું રહી ગયું બળદ ને ભૂલી ગયા પણ મહિનો માથે 2 મહિના ગયા આવી ચોમાસાની ઋતુ આવવાની તૈયારી થઈ એટલે જેનો બળદ મરી ગયો તો એને વિચાર કર્યો કે કાલ ચોમાસું બેહી જાય છે આપણે ખેતી છે નથી કરશું એટલે દિવસ ઉગ્યામાં એક બાજુ જેઠાબા પોતાનું હાથી જોડે છે તૈયાર કરે છે હાથી અને જેનો બળદ મરી ગયો તો 2 માણા તૈયાર થઈને બળદને લેવા માટે બળદને ગોતવા માટે બહાર ગામ તો જવું પડે ને 2 માણા બહાર નીકળ્યા એટલે જેઠાબાથી એટલું બોલાઈ ગયું ભાઈ એ ભાઈ આ તમે અને મારા ભાભી ક્યાં જાવ છો અત્યારમાં દી ઉગ્યામાં જોજો સાહેબ દેવનો ખેલ દેવની રમત તમે અને મારા ભાભી અત્યારમાં ક્યાં વેલા પરોડીએ કે ભાઈ મારે બળદ મરી ગયો તને ખબર નથી બળદને લેવા માટે જાય બળદને ગોતવા માટે જાય છે તેથી જેઠાભાઈ એટલું કીધું ભાઈઓ મરી ગયા છે તમે હવે બાયુને લઈને બળદને ગોતવા નીકળ્યા પોતાના ભાભીને કીધું તમે ઘરમાં પાછા આવી જાઓ મારા ભાઈની હારે હું બળદને ગોતવા માટે લેવા માટે જાય પોતાનું હાથી છોડી બળદને ખીલે કમાણે બાંધી અને જેઠાબા પોતાના ભાઈની હારે આ ઝાલાવાડના ગામડા સુરેન્દ્રનગરની સામે હાલી નીકળ્યા બે ભાઈ બળદને લેવા હાલી નીકળ્યા પણ જેઠાબા ઓલી વાતને ભૂલી ગયા કે રાજથી મેલડીને કહેતા કે મારો ન્યાય મારો ઝઘડો મારો ન્યાય એ વાતને ભૂલી ગયા અને ભાઈઓના થઈને બળદ લેવા માટે જેઠાબા હારે હાલી નીકળ્યા સાહેબ 1 દી 2 દી 3 દી 4 દી આમ કરતા કરતા 15 દિવસના વાળા વાઈ ગયા બળદને લેવા માટે ગયેલા 2 ભાઈનો કોઈ વાવડ નહીં કોઈ પતો નહીં 15 દીએ ઘરે નો આવ્યા એટલે પોતાના 2 ભાઈનો પરિવાર જે હતો જેઠાબાનો પરિવાર હતો મનમાં મૂંઝાણા કે બળદને લેવા માટે જાય એ આટલા બધા દી રોકાય નહીં એટલે પોતાના 2 ભાઈઓ હતા એ પાછળ પોતાના ભાઈઓને ગોતવા માટે નીકળી ગયા છે સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડના ગામડે વાવડ લેતા ઠેક ખારા ગોટા સુધી પહોંચી ગયા છે પણ ત્યાં કોઈએ વાવડ આપ્યા કે બળદને લેવા માટે આવેલા માનવી ખમિયાણા ગામની માલમાં આજ રાત રોકાણા હતા 2 ભાઈ ત્યાં ગડગડતી દોટ મેકી ખમિયાણા ગામની માલમાં થઈ અને પૂછ્યું ગામના માણસો કીધા કે ભાઈ ગઈ કાલે અહીંયા રાત હતા એ તો વહેલા સવારે નીકળી ગયા છે 2 ભાઈનો પતો વાવડ કાઈ મળ્યો ને એટલે 2 ભાઈ પાછા થાકીને વસ્તડીની માલમાં આવીને નિહાકો નાખીને બેઠા કારણ કે આપણે વેદ એક સાવા જમીન હાટું બાજીએ પણ બાપનો દીકરો જેથી સાહેબ જગતમાં આપણાથી જુદો પડે ને તેથી હૃદયની માલમાં બધાને ખા લાગે છે એ 2 ભાઈઓ બળદને લેવા માટે ગયા એનો વાવડ નહીં પતો નહીં એ 20 દિવસે ફરીને પાછા 2 ભાઈ વસ્તડીની માલમાં આવી અને ઊંડો નિહાકો નાખીને બેઠા વાત કરતા વાર લાગે સમયને જાતા વાર ન લાગે 2 ભાઈની યાદીની માલમાં પોતાનો પરિવાર રોવે 2 ભાઈઓ ક્યારેક રોઈ લે આમ કરતા કરતા વરા 2 વરા 3 વરા 5 વરાના વાણા વાઈ ગયા છે આ બાજુ જેઠાબાના 1 દીકરો ને 1 દીકરી નામ જેનું બોઘાભાઈ હતું એ 15 થી 17 વર્ષની ઉંમરના થયા એટલે પોતાના જે 2 દાદા હતા એને મનની માલમાં એવો વર્તો થયો એનો બાપ તો મેગીન વિયો ગયો છે આવ્યો નથી પણ આ દીકરી ને દીકરો 2 ઉંમર લાયક થયા હવે આપણા નાતની માલમાં ગમે ની આનો સંબંધ કરી નાખીએ જેદી બોખા દાદાનો સમા
બોખા દાદાનો સંબંધ આ જ ગામની માલિપા ગોખરવાળાના ટીમે જ્યાં આપણે બેઠા છીએ એનો સંબંધ આઈ કર્યો ને પોતાની બહેનનો સંબંધ કંથારિયા ગામની માલિપા બે ભાઈ બહેનનો સંબંધ થઈ ગયા 12 મહિનાના વાણા વાતા બેયના પીળા હાથ કરી નાખ્યા દીકરીની જાડેરી જાન કંથારિયાની માલિપાથી આવી અને બોખા દાદાની ત્યાંથી જાડેરી જાન જોડી અને આ ગોખરવાળા ગામના ટીમાની માથે આવ્યા પણ ક્યારેક દિવસ ઉગે મેઘલી અંધારી રાત હોય બોખા દાદાને પોતાનો બાપ યાદ આવે છે બાપી બાપ છે પણ સંસાર સુખની માલિપા પછી તો વરહના વાણા વાઈ ગયા વાતને બધા માણસો વિસરી ગયા છે પણ ઓલા ગાડાના ભંડારિયાની માલિપા બેઠેલી મારી કાળી નાગણી ક્યારેક જીભના લબકારા કરી અને બોખા દાદાની સામે આમ કરે કે એ મારા બોખલા દુનિયાની માલિપા તારો બાપ જેઠો મને લાવ્યો છે અને તો દુનિયાની માલિપા એકવાર તારા નામના ડંકા નો વગાડું ને તો હું મેલડી નો કહેવાય આવી મેઘલી અંધારી રાતના 12 નો સમય બન્યો અને બોખા દાદા હોતા છે એના સપનાની માલિપા જેમ જેઠા દાદાની પાસે જાતી ને એમ મારી કાળી નાગણી મેલડી થઈને કીધું કે એ મારા બોખલા જાગ જાગ સપનાની માલિપા બોખા દાદા કહે છે કોણ હું તારા બાપ જેઠાની મેલડી બોલું તારા બાપે મને જમાડી પછી કોઈ જમાડી નથી મને મેલડીને ભૂખ લાગી છે તારા હાથે મારા બોખા મારે મેલડીને ખાવું છે